નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગાંધીજન કલેક્ટર છોટાઉદેપુર છોટાઉદેપુર। આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા દોડ 2.0 છોટાઉદેપુર મેરેથોન હવે 13મી ડિસેમ્બર 2026ના રોજ યોજવામાં આવશે। આ વર્ષે મેરેથોનમાં દરેક વયના લોકો માટે ખાસ કેટેગરી રાખવામાં આવી રહી છે। 1 કિલોમીટર કિડ્સ રન, 5 કિલોમીટર ફન રન, 10 કિલોમીટર ચેલેન્જ રન, 21 કિલોમીટરની હાફ મેરેથોન અને 42 કિલોમીટરની ફૂલ મેરેથોન પણ રાખવામાં આવી રહી છે। લાસ્ટ યર આપણે ફૂલ મેરેથોન કેટેગરી ન હતી, આ વર્ષે આપણે ફૂલ મેરેથોન કેટેગરી પણ ઇન્ક્લુડ કરવામાં આવી છે। પરંતુ દોડ 2.0 માત્ર એક મેરેથોન એક દિવસ પૂરતી જ નથી, આ એક ઉત્સવ છે આપણા છોટાઉદેપુર જિલ્લા માટે। આવનારા મહિનાઓમાં અનેક પ્રી ઇવેન્ટ્સના આયોજન કરવામાં આવશે। એમાં જવાબદાર છોટાઉદેપુર સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ અભિયાન એટલે ગ્રીન ડ્રાઈવ, હેરિટેજ વોક, નેચર ટ્રેલ, સાયક્લોથોન, સાડી રન, બાળકો માટે પેઇન્ટિંગ સ્પર્ધા, સાહસિકો માટે એડવેન્ચર કેમ્પ અને કાયકિંગ એક્સપિડિશન પણ રાખવામાં આવી રહી છે। એના સાથે દરેક ગુજરાતીની જે પહેલી પસંદ એટલે ગરબા શરદ પૂર્ણિમાની ઇવનિંગમાં રાખવામાં આવશે અને લાસ્ટ યરની જેમ આ વર્ષે પણ એક ગ્રાન્ડ મ્યુઝિકલ ઇવેન્ટના પણ આપણે આયોજન કરવાના છીએ। બાળકો માટે 14મી નવેમ્બર બાળમેળાના આયોજન કરવામાં આવશે અને યુવાનો માટે ફન સ્ટ્રીટના આયોજન કરવામાં આવશે અને વડીલો માટે ભજન સંધ્યા પણ જોવા મળશે। તો આવો સ્વસ્થ જીવનશૈલી, સ્વચ્છતા, હરિયાળી અને અનેકતાનો સંદેશ આપતી દોડ 2.0 મેરેથોનના આપણે બધા સ્વાગત કરીએ અને એના ભાગ બનીએ। 13મી ડિસેમ્બર 2026ની તારીખ આજે જ યાદ રાખો અને તમારા પરિવાર તથા મિત્રોને પણ એમાં રજિસ્ટ્રેશન કરાવો। રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયા છે। હું બધાને અપીલ કરું છું કે તમે વેબસાઇટ ખોલીને રજિસ્ટ્રેશન પોતાના કરો અને કોઈ પણ રીતના તમારા પ્રશ્ન હોય, સૂચન હોય તો તમે કલેક્ટર છોટાઉદેપુર ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ અને મેરેથોન છોટાઉદેપુર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર નોંધી શકશો। ધન્યવાદ।